વાપીના વરિષ્ઠ સાયકલિસ્ટ કાંતિભાઈ પટેલની સાહસિકતા। ઉત્તરાખંડમાં ભારે પવન, વરસાદ, હિમવર્ષા જેવા બદલાતા હવામાન વચ્ચે 8 કઠિન હિમાલય ટ્રેક પૂર્ણ કર્યા। ભારતના બીજા સૌથી ઊંચા શિખર 14,000 ફૂટ ઊંચો નંદા દેવી બેઝ કેમ્પ, બાનકટિયા 13,500 ફૂટ, મિલન ગ્લેશિયર 13,000 ફૂટ, બરફુ, ગાંગા, લાપસા અને કુમારી માતા જેવા કઠિન ટ્રેક સર કર્યા। વાપીના સાયકલિસ્ટ કાંતિભાઈ પટેલે ફરી એકવાર પોતાની સાહસિકતા અને અદમ્ય મનોબળનો પરિચય આપતા ઉત્તરાખંડના દુર્ગમ હિમાલય વિસ્તારોમાં 8 કઠિન ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે। 67 વર્ષીય પંચકેલાસી કાંતિભાઈ ભંડારે સતત બદલાતા હવામાન, ભારે પવન, વરસાદ, હિમવર્ષા અને રાત્રિના સમયે 0 સેલ્સિયસથી -2 સેલ્સિયસ જેટલા કડકતા તાપમાન વચ્ચે અભિયાન પૂર્ણ કરી તેમણે યુવા પેઢી માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાંતિભાઈ પટેલ જાણીતા નેશનલ સાયકલિસ્ટ, પંચકેલાસી પર્વતારોહક, દોડવીર તરીકે ઓળખાય છે। તેઓ નર્મદા પરિક્રમા જેવી આધ્યાત્મિક અને સાહસિક યાત્રા પણ પૂર્ણ કરી ચૂક્યા છે। તેમની વિવિધ સિદ્ધિઓ બદલ તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તથા વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન પણ પ્રાપ્ત થયું છે। હવે તેઓએ ઉત્તરાખંડના જોખમી ટ્રેક પૂર્ણ કરી તેમની પોતાની સિદ્ધિઓમાં વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે। આ સમગ્ર ટ્રેકિંગ અભિયાન દરમિયાન કાંતિભાઈ પટેલે બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક વિના ટેન્ટમાં રહી પ્રકૃતિની નજીક જીવન જીવવાનો અનોખો અનુભવ કર્યો હતો। હિમાલયની ગોદમાં કુદરતી સૌંદર્ય, બરફાચ્છાદિત પર્વતો અને પડકારજનક માર્ગો વચ્ચે તેમણે દરેક ક્ષણને ઉત્સાહપૂર્વક માણી હતી। કાંતિભાઈ પટેલે પૂર્ણ કરેલા ટ્રેકમાં નંદાદેવી બેઝ કેમ્પનો સમાવેશ થાય છે, જે આશરે 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલ છે અને ભારતના બીજા સૌથી ઊંચા શિખર નંદાદેવીની નજીક આવેલ મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે। આ ઉપરાંત બાનકટિયા 13,500 ફૂટ, મિલાન ગ્લેશિયર 13,000 ફૂટ, બરફુ, ગાંગા, લાપસા અને કુમારી માતા જેવા કઠિન ટ્રેક પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા। 67 વર્ષની વયે પણ કાંતિભાઈ પટેલની સાહસિકતા, શારીરિક તંદુરસ્તી અને આત્મવિશ્વાસ અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમની આ સિદ્ધિ વાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવની બાબત બની છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।